વીર ભગતસિંહ હોલમાં 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો। 1 કરોડથી વધારે રૂપિયાની કિંમતના ચોરાયેલ સોના ચાંદીના દાગીના અને ચોરાયેલ મોબાઈલ ગોતીને મૂળ માલિકોને પોલીસ દ્વારા કરવામાં આવ્યા પરત। વિગતવાર ઘટનાની જો વાત કરીએ તો અમદાવાદ શહેર ઝોન 5 ડેપ્યુટી પોલીસ કમિશનર તરફથી ગત રોજ અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલ વીર ભગતસિંહ હોલમાં 13 તુચકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં સેક્ટર 2ના એડિશનલ પોલીસ કમિશનર સાહેબ શ્રી અને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા બાપુનગર પોલીસ સ્ટેશન, ગોમતીપુર પોલીસ સ્ટેશન, રખિયાલ પોલીસ સ્ટેશન, નિકોલ પોલીસ સ્ટેશન, ઓઢવ પોલીસ સ્ટેશન, રામોલ પોલીસ સ્ટેશન, અમરાઈવાડી એચ ડિવિઝન અને આઈ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના અધિકારીઓએ જબરદસ્ત મહેનત કરીને લાખો રૂપિયાની કિંમતના સોના ચાંદીના દાગીના તથા લાખો રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન આ વસ્તુઓ જે લોકોની ચોરી થઈ ગયેલા હતા તેઓને પોલીસ દ્વારા જાણ કરી આ 13 તુચકો અર્પણનો કાર્યક્રમ રાખીને તેમની વસ્તુઓ તેમને અર્પણ કરવામાં આવેલ છે। અંદાજિત 26,74,000ના સોના ચાંદીના દાગીના તથા 477 નંગ મોબાઈલ જેની અંદાજિત કિંમત રૂપિયા 90,50,000ની કિંમતની વસ્તુઓ પકડીને પોલીસે સરાહનીય કામગીરી કરેલ છે। વીર ભગતસિંહ હોલમાં યોજાયેલ 13 તુચકો અર્પણ કાર્યક્રમમાં પોતાની કિંમતી વસ્તુઓ પરત લેવા આવેલ નાગરિકોએ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ખુશી વ્યક્ત કરતા શું કહ્યું મીડિયા મિત્રોને, જુઓ આ તેજ નેત્ર ન્યૂઝના રિપોર્ટર કિરીટ રાઠોડનો ખાસ અહેવાલ। મારું નામ પંચાલ આસ્થા છે। હું અમદાવાદની છું, પસ્ત્રાલ ગામમાં રહું છું। મારો 1 ઓગસ્ટના દિવસે શાક માર્કેટમાંથી મોબાઈલ ચોરાઈ ગયો હતો। મેં તરત જઈને 6 વાગે મારો મોબાઈલ ખોવાઈ ગયો અને હું 6:30-7 વાગે જઈને કમ્પ્લેન કરી રામોલ પોલીસ સ્ટેશને। આજે મારો મોબાઈલ મળી ગયો છે અને મને બહુ જ ખુશી છે અને આમનું કામ બહુ જ સારું છે। હું બધાની આભારી છું। બધાને થેન્ક યુ સો મચ। મારું નામ વનિતા અશ્વિન કડિયા છે। અમારો ફોન 14/9 ખોવાયેલો હતો। એમાંથી એક ફોન અમને 14/11 મળી ગયો, 9/11 મળી ગયેલો છે અને બીજો આજે મળ્યો છે। અમે પોલીસ વિભાગના ખૂબ ખૂબ આભારી છીએ। થેન્ક યુ। આજરોજ ગોમતીપુર ખાતે 13 તુચકો અર્પણ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા 2 મહિનામાં CEIR પોર્ટલ ઉપર જેટલા પણ મોબાઈલ ખોવાયેલા મોબાઈલની અથવા તો ગુમ થયેલા મોબાઈલની અરજીઓ મળેલી હતી તે અરજીઓને CEIR પોર્ટલ પર આવતા એલર્ટ અને ટ્રેક કરીને કુલ 477 જેટલા મોબાઈલ ઝોન 5ની પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલા હતા। આ ઉપરાંત એક ગુનાની અંદર 3,50,000નો જે સોના દાગીના મુદ્દામાલ તેમજ રામોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા કિડનેપિંગ અને રેન્સમના ગુનામાં ગયેલા 23 લાખનો મુદ્દામાલ અને કુલ 26 લાખના દાગીના રિકવર કરવામાં આવેલા હતા। આજરોજ 13 તુચકો અર્પણ પ્રોગ્રામમાં 477 મોબાઈલ તેમજ 26 લાખના દાગીના એમ મળીને 90 લાખના મોબાઈલ અને 26 લાખના દાગીના એટલે કુલ 1 કરોડ અને 16 લાખની આસપાસનો મુદ્દામાલ જે તે અરજદારોને પરત કરવામાં આવેલ છે। જ્યારે પણ કોઈ પણ મોબાઈલ ખોવાય અથવા તો ગુમ થાય ત્યારે તાત્કાલિક પોલીસ સ્ટેશન અરજી આપવી અથવા તો જાતે પણ CIR પોર્ટલ ઉપર
પોતાની એપ્લિકેશન આપી શકે છે. એટલે જ્યારે પણ એ મોબાઈલ એક્ટિવેટ થાય ત્યારે અમને એની જાણ થાય છે અને અમને એનાથી મોબાઈલ શોધવામાં મદદ મળે છે.